વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વિહર સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારનું 9 વર્ષીય બાળક તારીખ 7મી ફેબ્રુઆરીના રોજ સાંજે પોતાના ઘર આંગણે રમી રહ્યું હતું। તે દરમિયાન અચાનક બાળક ગુમ થતા પરિવારજનો બેબાકડા બની ગયા હતા અને આસપાસ તથા નજીકના સ્થળોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બાળક ન મળતા પોલીસ ફરિયાદ કરવા પહોંચતા પોલીસે વિવિધ ડોક્યુમેન્ટ્સની માંગણી કરી હતી અને તેના કારણે શોધખોળમાં વિલંબ થયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। બીજી તરફ દુકાનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં એક અજાણ્યો શખ્સ બાળકને પટાઈ ફોસલાવી પોતાની સાથે લઈ જતો નજરે પડ્યો હતો। આખરે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે।